હેલો મિત્રો, આજના ખાસ વિડીયોમાં કંડક્ટર ભરતી પરીક્ષા 2026 મોડલ પેપર 7નું સોલ્યુશન કરીશું. અગાઉ પણ 6 પેપર અપલોડ કરી દેવામાં આવ્યા છે, જે આપ ચેનલ પર જઈને જોઈ શકો છો. પ્રશ્ન નંબર 1 છે, બસ સ્ટોપ પરથી બસ ઉપડતા પહેલાં રિયર વ્યૂ મિરર જોવાનો મુખ્ય હેતુ શું છે? તો કે પાછળના વાહનો અને મુસાફરોની સુરક્ષા ચકાસવી. વરસાદી વાતાવરણમાં ટાયરની પકડ ઓછી થવાની સ્થિતિને શું કહેવાય? તો એને કહેવાય સ્કિડિંગ. ઝેબ્રા ક્રોસિંગ નજીક વાહન ચલાવતી વખતે શું કરવું? તો પદયાત્રીઓને પ્રથમ પ્રાધાન્ય આપવું. બસમાં ઊભેલા મુસાફરો હોય ત્યારે વળાંક કેવી રીતે લેવું? તો ધીમેથી અને સાવધાનીથી. લાંબી મુસાફરી દરમિયાન ડ્રાઈવરને થાક લાગે તો શું કરવું? જરૂરી આરામ આપવો. ટ્રાફિકમાં લેન બદલતા પહેલાં શું કરવું? તો ઇન્ડિકેટર આપી મિરર તપાસવું. બસમાં બાળકો ચડી રહ્યા હોય ત્યારે કંડક્ટરે શું કરવું? તો સુરક્ષિત ચડવામાં મદદ કરવી. રાત્રે સામું વાહન હાઇટ બીમનો ઉપયોગ કરે તો શું કરવું જોઈએ? તો લો બીમનો ઉપયોગ કરવો. માર્ગ અકસ્માતનું સૌથી સામાન્ય કારણ કયું છે? તો ટ્રાફિક નિયમોનો ભંગ થવો. સુરક્ષિત જાહેર પરિવહન માટે સૌથી મહત્વપૂર્ણ બાબત કઈ છે? નિયમનું પાલન. ગુજરાતનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી કયું છે? અમદાવાદ. ધોળાવીરા કયા પ્રાચીન સંસ્કૃતિ સાથે સંબંધિત છે? તો સિંધુ ખીણ. ગુજરાતમાં નળ સરોવર શાના માટે પ્રચલિત અથવા પ્રસિદ્ધ છે? પ્રવાસી પક્ષી માટે. ભારતના રાષ્ટ્રીય ધ્વજના ડિઝાઇનર કોણ હતા? તો પિગલી વેંકૈયા. ગુજરાતમાં એકાંકી ઉદ્યોગ માટે કયું શહેર જાણીતું છે? ખંભાત. ભારતની સૌથી લાંબી નદી કઈ છે? તો ગંગા. ગુજરાતના કયા જિલ્લામાં સાપુતારા આવેલું છે? તો ડાંગ જિલ્લાની અંદર. ભારત બંધારણ ક્યારે અસ્તિત્વમાં આવ્યું? તો 26 જાન્યુઆરી 1950. વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવાય છે? તો 5 જૂન. ગુજરાતમાં સૌથી વધુ હીરા ઉદ્યોગ કયા શહેરની અંદર છે? સુરત. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના ક્યારે થઈ? 1935માં. રણ ઉત્સવ ક્યાં ઉજવાય છે? તો કચ્છની અંદર. ભારતનું રાષ્ટ્રીય જળચર પક્ષી કયું છે? તો હાલમાં જાહેર થયેલ નથી. ગુજરાતમાં દૂધસાગર ડેરી ક્યાં આવેલી છે? મહેસાણાની અંદર. પંચાયતી રાજ વ્યવસ્થામાં ભારતમાં બંધારણના કયા સુધારા દ્વારા બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો છે? તો 73માં સુધારા મુજબ. ગુજરાતમાં તારંગા જૈન મંદિર ક્યાં આવેલું છે? મહેસાણાની અંદર. બારડોલી સત્યાગ્રહના મુખ્ય નેતા કોણ હતા? સરદાર પટેલ. ગુજરાતમાં કયું શહેર બ્રાસ ઇન્ડસ્ટ્રી માટે વિશ્વ વિખ્યાત છે? તો જામનગર. ભારતનું રાષ્ટ્રીય ફળ કયું છે? કેરી. સંસદનું સંયુક્ત અધિવેશન કોણ બોલાવે છે? રાષ્ટ્રપતિ. MS વર્ડમાં નવી ફાઇલ બનાવવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? તો Ctrl+N. એક્સેલમાં રો કેવી રીતે દર્શાવાય છે? તો 1 2 3 મુજબ. રોમનું પૂરું નામ શું છે? તો રીડ ઓન્લી મેમરી. નીચેનામાંથી કયું ઓપરેટિંગ સિસ્ટમ નથી? તો ગૂગલ ક્રોમ. કોપી કરેલી માહિતી ક્યાં સંગ્રહ થાય છે? તો ક્લિપબોર્ડની અંદર. Ctrl+Y નો ઉપયોગ શું થાય છે? તો રીડુ કરવા માટે. ફાઇલનું એક્સટેન્શન .xlx કયા સોફ્ટવેર સાથે સંબંધિત છે? તો MS એક્સેલ. એન્ટીવાયરસ સોફ્ટવેરનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો વાયરસની સુરક્ષા કરવી. પાસવર્ડ કોઈને શેર કરવો જોઈએ? તો જવાબ છે ના. ગૂગલ ક્રોમ શું છે? તો એક પ્રકારનું વેબ બ્રાઉઝર છે. ઈમેલમાં BCCનો અર્થ શું છે? તો બ્લાઇન્ડ કાર્બન કોપી.
કંટ્રોલ પ્લસ હોમનો ઉપયોગ સામાન્ય રીતે શા માટે થાય છે? તો ડોક્યુમેન્ટની શરૂઆતમાં જવા માટે. MP3 કયા પ્રકારની ફાઇલ છે? તો ઓડિયો પ્રકારની. ઇન્ટરનેટ પર સુરક્ષિત લોગિન માટે કઈ પદ્ધતિ વધુ સારી માનવામાં આવે છે? તો 2 ફેક્ટર ઓથેન્ટિકેશન્સ. કંટ્રોલ વત્તા શિફ્ટ વત્તા ઇરેઝર દબાવવાથી શું ખુલે છે? તો કે ટાસ્ક મેનેજર. SSDનો મુખ્ય ફાયદો શું છે? તો HDD કરતાં વધુ સ્પીડ છે. DMS ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનું ઉદાહરણ કયું છે? તો MS એક્સેસ. ઝીપ ફાઇલનો ઉપયોગ શા માટે થાય છે? તો ફાઇલને કમ્પ્રેસ કરવા માટે. QR કોડ શા માટે વપરાય છે? તો કે ઝડપી માહિતી અને પેમેન્ટ એક્સેસ કરવા માટે. કોમ્પ્યુટરમાં ફાયરવેલનો મુખ્ય હેતુ શું છે? તો નેટવર્કને સિક્યુરિટી આપવી. વ્યાકરણ ગુજરાતી વ્યાકરણમાંથી આ પ્રકારના પ્રશ્ન આવે છે. અનુભવનો સમાનાર્થી અનુભૂતિ થશે. આંખનો તારો રૂઢિપ્રયોગનો અર્થ અત્યંત વહાલું વ્યક્તિ. જેવું વાવો તેવું લણશો કહેવતનો અર્થ તો કર્મ પ્રમાણે ફળ મળશે. અંધકાર શબ્દનો વિરોધી શબ્દ અંજવાળું. રમેશ પુસ્તક વાંચશે. આ વાક્ય કયા કાળનું છે? તો ભવિષ્યની અંદર પુસ્તક વાંચશે. સુંદર શબ્દ કયા પ્રકારનું વિશ્લેષણ છે? તો સુંદરતાનો ગુણ દર્શાવે છે. કઈ જોડણી સાચી છે? તો નિરાકરણ. તે ઝડપથી દોડ્યો. વાક્યમાં ક્રિયા વિશેષણ શું છે? તો કે કેવી રીતે દોડ્યો? ઝડપથી. તો ઝડપથી જવાબ થશે. વિદ્યાર્થીનું એકવચન શું છે? વિદ્યાર્થીઓનું એકવચન વિદ્યાર્થી થશે. સત્યનો વિરોધી શબ્દ અસત્ય. કંડક્ટરે ટિકિટ આપ્યા પછી શું કરવું જોઈએ? તો કે મુસાફરને ટિકિટ સાચવવા સૂચના આપવી. ATM મશીનની બેટરી ઓછી હોય તો કંડક્ટરે સમયસર ચાર્જ કરી અને નિયમ મુજબ કાર્યવાહી કરવી જોઈએ. રોકડની ગણતરી કંડક્ટરે ક્યારે કરવી જોઈએ? તો કે ફરજ દરમિયાન અથવા ફરજના અંતે. મુસાફર વધારાનું ભાડું ચૂકવી દે તો કંડક્ટરે શું કરવું જોઈએ? તો વધારાની રકમ એને પરત આપવી જોઈએ. કંડક્ટરની ફરજ દરમિયાન યુનિફોર્મ નિયમ મુજબ પહેરવો જોઈએ. કંડક્ટર મુસાફર સાથે કેવું વર્તન કરવું જોઈએ? સૌજન્યપૂર્ણ અને સહકારભર્યું. કંડક્ટર માટે સમયપાલનનું શું મહત્વ છે? જો કંડક્ટર સમયપાલક હશે તો બસની સેવા નિયમિત રહેશે. મુસાફરને યોગ્ય ગંતવ્યની માહિતી આપવી કંડક્ટરની ફરજ છે. ફરજ દરમિયાન શેનું ધ્યાન રાખવું? તો કે આવક અને મુસાફરની સલામતી. નિગમની મિલકતનું રક્ષણ કરવું એ પણ કંડક્ટરની નૈતિક ફરજ છે. કોઈ વ્યક્તિને નાકમાંથી લોહી નીકળતું હોય તો સૌથી પહેલાં શું કરવું? તો કે થોડું આગળ ઝુકાવી નાક દબાવી દેવું. ગંભીર બળતરા થતી હોય તો શું કરવું જોઈએ? ઠંડા વહેતા પાણીમાં અસરગ્રસ્ત ભાગને ઠંડો કરવો. મોટર વ્હીકલ એક્ટ મુજબ જાહેર પરિવહનમાં સલામતીનું પાલન કરવું ફરજિયાત છે. બસ શરૂ થાય એ પહેલાં કંડક્ટરે શેની ખાતરી કરવી જોઈએ? તો બધા જ મુસાફરો સુરક્ષિત ચડી ગયા છે કે નહીં. અકસ્માત પછી ભીડને નિયંત્રિત રાખવાનો હેતુ શું છે? બચાવ કામગીરી સરળ કરવાનો. બસમાં ઇમરજન્સી સમયે કંડક્ટરની પ્રથમ જવાબદારી શું છે? તો મુસાફરની સલામતી સુનિશ્ચિત કરવી. ઘાયલ વ્યક્તિને ફર્સ્ટ એડ આપતા પહેલાં શું કરવું જોઈએ? તો તે શ્વાસ લે છે કે નહીં તે જોવું જોઈએ. બસમાં આગ લાગવાની સ્થિતિમાં સૌપ્રથમ કોને બહાર કાઢવા? તો બાળકો, વૃદ્ધો અને વિકલાંગો. મોટર વ્હીકલ એક્ટ મુજબ જાહેર પરિવહનમાં મુસાફરોની સુરક્ષા જાળવવાની જવાબદારી કોની છે? ડ્રાઈવર અને કંડક્ટર બંનેની. અકસ્માત પછી પોલીસ અને અધિકારીને માહિતી આપતી વખતે શું કરવું જોઈએ? તો સાચી અને સંપૂર્ણ માહિતી આપવી જોઈએ. ગણિત રીઝનિંગમાંથી પ્રશ્ન છે. 84/12 તો જવાબ થશે 7. 125 + 375 તો જવાબ થશે 500.
250ના 40%, તો જવાબ થશે 100. શ્રેણી પૂર્ણ કરો તો 9 દુ 18, 9 તેરી 27, 9 ચોક 36 અને 9 પંચા 45. પછી બસની અંદર ડ્રાઈવર હોય તો સ્કૂલની અંદર શું હોય? ટીચર. એક બસ 360 કિલોમીટરનું અંતર 6 કલાકમાં કાપે તો સરેરાશ ઝડપ કેટલી હશે? 60 કિલોમીટર પ્રતિ કલાક. 17નો વર્ગ થશે 289. ત્યાર પછી શ્રેણી પૂર્ણ કરો. 4 9 16, 25 અને 36. તો જો 2નો વર્ગ થશે 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 5નો વર્ગ 25, 6નો વર્ગ 36, તો 7નો વર્ગ થશે 49. બધા શિક્ષકો કર્મચારી છે. કેટલાક કર્મચારી કંડક્ટર છે? તો જવાબ કોઈ સ્પષ્ટ નિશ્ચિત નથી. ટ્રાન્સપોર્ટની અંદર કેટલા સ્વર છે? તો જવાબ થશે A 2. ત્યાર પછી અંગ્રેજી વ્યાકરણ. ઇઝ ખાલી જગ્યા ઓનેસ્ટ મેન, તો અન આવશે. હ છે એટલે દે ખાલી જગ્યા ક્રિકેટ એવરી સન્ડે, તો પ્લે આવશે. ત્યાર પછી સિનોન્સ. રેપિડ, તો એનો અર્થ થશે ફાસ્ટ. એટનોમ્સમાં વિક્ટરીનો અર્થ થશે ડેપ્ટ. સી ખાલી જગ્યા અ લેટર યસ્ટરડે, તો એની અંદર આવશે રોટ. ત્યાર પછી ખાલી જગ્યા પૂરવાની છે. ધ ચિલ્ડ્રન આર સિટિંગ ઓન ધ ફ્લોર. સ્પેલિંગ. સેપરેટ માટે એ સાચો પડશે. વી હેવ બીન વેઇટિંગ ખાલી જગ્યા 2 hours, તો 4 આવશે. ત્યાર પછી પેસિવ વોઇસમાં કન્વર્ટ કરવાનું છે. સમવન સ્ટોલ બાય બેગ, તો જવાબ થશે માય બેગ વોઝ સ્ટોન. ત્યાર પછી યુ વિલ કમ ટુમોરો, તો એનો જવાબ થશે વોન્ટ યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.